કે 4 પગલાસીઓની વસ્તી ગણતરી થઈ સમજ. કારણ કે આમાં શું છે કે ઘણા બે પગવાળાને પાછો વહેમ છે કે અમે હાવ જ છીએ. વિજય રૂપાણી જયારે મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધીમાં વિક્રાંત પાંડેનું આઈએએસ ઓફિસર તરીકેનું કદ ઘણું બધું વધી ગયું. હવે વિક્રાંત પાંડે અત્યારે સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર તરીકે એમની ઘર વાપસી. પાટીલ આવ્યા ત્યારે એમણે કીધું હતું કે ભાઈ સંગઠનની અંદર જે વિખવાદ છે હું ચલાવી નહીં લઉં. પાટીલના આવ્યા પછી સંગઠનની અંદર બહુ વિખવાદ થયો કે ઓપરેશન સિંદૂર પછી એડમિનિસ્ટ્રેશન લેવલે ગ્રીપ વધુ મજબૂત કરવાનો એક પ્રયાસ બધી જગ્યાએ થઈ રહ્યો છે. આ અંદરો અંદર હવે મોટો લાડવો કોણ ખાય હવે આ કારણ કે 156 માંથી 162 થઈ ગયા હવે તો સમજી દે ભાઈ. જ્યારે તમે પાટીલને સંગઠનમાં મોકલા ત્યારે ચોક્કસપણે તમે એક બિલાડીને કબૂતરોની વચ્ચે મોકલી એટલે કબૂતરોમાં ફડફડાટ થઈ જ ગયો હતો. દોસ્તો નમસ્કાર, ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત મયુર જાની અને સાથે છે આપ સૌના પ્રિય હિમાંશુ ભાયાણી. નમસ્કાર. આજે તમે જાણો છો કે બધું પાછળનું એમ્બિયન્સ ચેન્જ છે. હું મારા ગામમાં આવ્યો છું વાંકાનેરમાં, અને વાંકાનેરમાં આવ્યો છું તો હું જણાવેલું હતું મેં આપ સૌને કે ભાઈ મારો અંગત મિત્ર છે, એમના ત્યાં એક એવો પ્રસંગ છે જેમાં હાજરી આપવી ખૂબ જરૂરી છે. એટલે મેં આમ તો હિમાંશુને ને મેહુલને એવું વાત કરેલી કે ભાઈ તમે લોકો જરાક જોઈ લો તો સારી વાત છે, પણ પછી મારાથી મને લાલચ થઈને મને લોભ થયો ના ના અહીંયા નેટવર્ક આવતું અડધી કલાક પોણી કલાક હિમાંશુ હું બે જણા વાત કરી દઈએ. મારી ઈચ્છા તો અત્યારે આ બારીમાંથી મારું ગામ દેખાડવાની છે, પણ મને લાગે છે કે કદાચ મજા નહીં આવે તમને અત્યારે જોવાની. વાંકાનેર જે લોકોએ ન જોયું હોય એ લોકોએ ખાસ કરીને ચોમાસાના 2-3 વરસાદ પડે ને પછી અમારા ગામમાં આવવું જોઈએ. એટલે આ એક પ્રકારનું હિલ સ્ટેશન છે. અહીંયા આ ટેકરીની હારમાળા છે આખી હિલની, અને એની નીચે વસેલું વાંકા ચૂકા પાઘડી પને વસેલું એક ગામ છે. અહીંથી 2 નદીઓ નીકળે છે, એક મચ્છુ અને એક પતાળીઓ. એટલે 2 નદી હોવાનું સૌભાગ્ય ધરાવતું ગામ છે. જો કે નદીઓની હાલત બહુ ખરાબ છે એટલે એમાં કઈ આપણે જાજુ પડવા જેવું નથી, પણ એક જમાનો હતો જેમાં અમે લોકો બંને નદીમાં પાણી જોતા. એટલે નાનપણથી લઈને જુવાની સુધીનો આખો વિસ્તાર અહીંયા જે સમયનો વિસ્તાર છે આખો મેં અહીંયા કાઢેલો છે. તમારી સાથે વાત કરતા કરતા અત્યારે હું ઉભો રહીને વાત કરું છું, કારણ કે અહીંયા બેસીને વાત કરું એવી શક્યતા એવી સગવડતા અહીંયા નથી અત્યારે. પણ એમાં શું તે તો વાંકાનેર જોયું છે ને? હા બિલકુલ. વાંકાનેર, ઢુવા, થાનગઢ, આઈ મીન આખો ટ્રાયંગ્યુલર ઝોન છે સિરામિક મોરબીનો, બહુ ફર્યો છું. એટલે પાછી ઈ જ કનેક્ટ આવે મારો ખાવા પીવાનો. એટલે કુવાડવામાં ખાવા પીવા ઉભા રહી, ભજીયા ને બધું, ગાંઠિયા ને બધું. વાંકાનેરના કટકા ખાધા કે નથી ખાધા તે? વાંકાનેરના કટકા ખાધા છે. પછી વાંકાનેરનો માવો ફેમસ. માવો એટલે ઓલો પાનનો માવો નહીં, જે મીઠાઈમાં બનાવાતો માવો. દૂધનો માવો. મારો ભાઈબંધ પંજાબી ભાષામાં, હિન્દી ભાષામાં જેને ખોયા કે ખોયા. મારો લંગોટિયો ભાઈબંધ છે હિતેશ પૂજારા, અને એનો મોટો ભાઈ દિલીપ ને આખા જાદવજીભાઈ નું આખું કુટુંબ. એ લોકોનું તો માવાનું બહુ વાંકાનેર આખા તાલુકામાં દૂધના માવાનું બહુ મોટું નામ. એ લોકો હજી એ લોકોનું કામ પછી એટલું મોટું ચાલુ છે. અહીંયા દુકાન છે આગળ જીનપરામાં. આ જે જીનપરું વિસ્તાર છે ને જ્યાં હું રોકાણો છું એને જીનપરા કહેવાય. હું અહીંયા મારું ઘર અહીંયા જ હતું જીનપરા. ઘણી બધી જીનો હતી ત્યાં. અરે અહીંયા હું જે ઉભો છું એની એક્ઝેક્ટ બારીમાંથી જીન છે, સામે જીન છે. જીનનો છેલ્લો ભાગ છે અત્યારે અહીંયા જ્યાં હું રોકાણો છું ત્યાં. લઈથી મને બારીમાંથી જીન દેખાય આ રહ્યું અહીંયા જીનપરામાં. એટલે એ જીનપરા કહેવાતું. જીન કોટનનું જીન અમરસિંહ બાપુએ 2-3 મોટી વસ્તુ અહીંયા કરેલી. એક તો લગભગ 1932-33 સાલમાં ટેક્સટાઇલ મિલની સ્થાપના કરી, અમરસિંહ મિલ્સ, બરોબર છે. જે પછી કોરસ ઇન્ડિયાએ લેટ 70s કોરસ ઇન્ડિયા એક ખરીદી લીધી, અને એ ભાડા ઉપર 99 વર્ષના ભાડા ઉપર એ જમીન હતી. એટલે સ્ટેટની જમીન છે. કદાચ 32માં લીઝ પૂરી થાય તો જમીન પાછી સ્ટેટની પાસે આવી જાય. એવી રીતે મારી જ્યાં સુધી જાણકારી છે આ જીનપરાનું જે જીન છે આવડું મોટું વિશાળ ફેલાયેલું, અત્યારે ગૌશાળા ને બધું ચાલે છે, જીન તો બંધ છે, પણ એ જમીન પણ સ્ટેટની જમીન છે. અને વાંકાનેરનું રાજકારણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. વાંકાનેર છે નાનકડું એવું મારું ગામ, તાલુકો નાનકડો એવો છે, પણ અહીંયા હંમેશા
નાના ગામમાં તે ધડા બહુ રહ્યા છે. લલિતભાઈ નો એક ધડો, ને પછી જીતુ સોમાણી નો એક ધડો, ને પછી જાવેદ પીરજાદા નો એક ધડો, ને પછી જાવેદ પીરજાદા તો જેમ છે એમ છે, પણ પછી જીતુ સોમાણી અને હવે અમારા જે વાંકાનેર સ્ટેટ છે કેસરીસિંહ બાપુ એમનો એક ધડો. એટલે અમારે કાલ બધા ભાઈબંધો રાત્રે ભેગા થયા. રાત્રે પહોંચ્યો અહીંયા. બધા ભાઈબંધો બધા અલગ અલગ જગ્યાએ ભેગા થયા. રાતના 12:30 એમને ઈ ધડાઓ ઓછા નહોતા, હવે મોરબી વાળા એક્ટિવેટ થયા છે ત્યાં. ઓછા નહોતા, હવે મોરબી વાળા એક્ટિવેટ થયા છે હવે. એટલે બધા ભાઈબંધો બધા જૂના ભેગા થયા. એટલે મને કે મયુર, આ નાનકડા એવા ગામમાં તકલીફ ઈ છે કે આટલા વર્ષોના સંબંધ ને આટલા હારે ઉછરીને મોટા થયા બધું થયું, પણ હવે મને કે હારે જો ચા પીવો હોય ને હું ભાજપ વાળો ઓલો કોંગ્રેસ વાળો, કે હવે આમાં આમ આદમી પાર્ટી જીતુભાઈ ઘુસાડી એવી વાત છે આખી વસ્તુમાં પોતાની રીતે. મારા એક બે મિત્રો છે અત્યારે આમ આદમી પાર્ટીમાંથી પાસે કોર્પોરેટર છે અહીંયા. એટલે મને કે એવા અંદર ડખા ગયેલા છે મને કે 2 વિજય યાત્રા નીકળી. બોલ પરમદી, આ વિજય યાત્રા કઈ ખબર તને? આજે આપડા મોદી સાહેબે કીધું છે ને ઓપરેશન સિંદૂર સફળ થયું, ભાજપ વાળા કાઢે ને. વાંકાનેર જેવા ગામમાં એક વિજય યાત્રા કેસરીસિંહ બાપુએ કાઢી, એક જીતુ સોમાણીએ કાઢી, વારા પરથી વારા. એ કે હાલું બધું બબે થાય છે કે બબે રથયાત્રાઓ નીકળે છે. મને કે કોનામાં ભાગ લેવા જાવ? બધાની સંબંધ છે. એટલે ગામની જરાક સ્થિતિ અત્યારે મારી જરાક નાજુક છે. પણ અચ્છા ભાઈ, હું છે ને આજે મોબાઈલ ઉપરથી મને આ મોબાઈલ ઉપરથી પેલું મેસેજ નું સંચાલન છે ને એ અઘરું પડે. એટલે આ પૃથ્વીરાજસિંહ ઝાલાની કોમેન્ટ છે, શું કે છે કે ફંક્શનમાં છો તો એન્જોય કરો ને ભાઈ. આજે પણ કામ અને કામ નથી રહેવાતું ભાઈ. તો તકલીફ છે અમારી, આ કીડો છે અમને. આના કારણે તો હેરાન થવાય બહુ. પણ હવે આજના મુદ્દા ઉપર આવી જઈએ. અને આના પછી બધા જેટલા બંનેને જલ્દી જોડાઈ જાવ. એક બહુ મોટી જાહેરાત કરવાના છે આજે. ખાલી તમારે 2 દિવસ એના માટે રાહ જોવાની છે. પણ બને એટલા મિત્રો જરાક જોડાય એક સાથે, તો પછી એ જાહેરાત કરી એટલે એક સાથે બધા સુધી પહોંચી જાય. ગુજરાત સમાચારની ઉપર પડેલી જે રેડ છે, એ રેડની પાછળની સૌથી મોટી જે મિસ્ટ્રીનું જેને કહેવાય ને રહસ્યોદ્ઘાત, રહસ્ય સ્ફોટ, ઘટસ્ફોટ, એ હિમાંશુભાઈ ગોતી આવ્યા છે. ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમની અમે ખાલી વાર્તા નથી કરતા, અમે કરીએ છીએ. એટલે એ જે કારણ અને એ જે આખી વાત શોધી આવ્યા છે હિમાંશુભાઈ, એની અમે તમને થોડીક વારમાં થોડીક વિસ્તારે વાત કરીશું, તમને આઈડિયા આવે. 2 દિવસમાં એના ઉપર અમે પાકું ને પ્રોપર કામ. એમાં મારે કઈ કરવાનું નથી, હિમાંશુભાઈ જ કરવાના છે. મારે આવીને શોભામાં વિરોધી કરવાની, કારણ કે આખું ઇન્વેસ્ટિગેશન હિમાંશુભાઈનું છે. તો એ જે 2 દિવસમાં અમે તૈયારી કરીને લાવવાના છીએ, તમને કહું કે કાન ઉભા થઈ જવાના, રૂવાડા ઉભા થવાના, કે આ ખબર, આ સ્ટોરી જે અમે બ્રેક કરવાના છે. હિમાંશુભાઈ એના ઉપર અત્યારે બરોબર મહેનત કરી રહ્યા છે. અને એવું કારણ તમને જાણવા મળવાનું છે ગુજરાત સમાચાર ઉપર પડેલા ઈડીના દરોડાની પાછળનું, તમે બોસ હલી જવાના. આમાં કોઈ હું સનસનાટી ફેલાવવા માંગતો નથી. તમને વાત એટલે બહુ સ્પષ્ટ વાત છે મયુર, કે જે વાતો આવી ગઈકાલે, જે વાત મારી પાસે આવી એના ઉપર થોડું જે આજે રિસર્ચ કર્યું મેં થોડું. એટલે જે વાત આવી એના ઉપર થોડું રિસર્ચ બી મેં ડેફિનેટલી કર્યું, અને મેં અમુક જગ્યાએ વાત પણ કરી. અને તદ ઉપરાંત જે પરિસ્થિતિ સર્જાવા જઈ રહી છે, કે જે સર્જાણી છે, એના ઉપર હજી મારે 24 થી 48 કલાક એટલે જોઈએ છે. કારણ કે ઈ આખી જેને કહી શકો કે એમને કેવા જેવી વાત નથી. ઈ મારે તમને જેને કહી શકો કે એના દસ્તાવેજી પુરાવાઓ છે. અને દસ્તાવેજી પુરાવાઓ તમને મારે સમજાવવા પડશે, દેખાડવા પડશે. અને એટલે એની ખરાઈ કરવી, એના માટે 24 થી 48 કલાક જોઈએ છે. બાકી તો અત્યારે વિગત આવી, આ સિક્કો માયરો ટપાલીની જેમને આ નાખી દીધી, ઈ થઈ શકે એમ છે, પણ ઈ નથી કરવું. જો વિગત છે તો વિગત ઉપર પૂરેપૂરું સ્ટડી કરવું છે. ડોક્યુમેન્ટરી એવિડન્સ છે, એ ડોક્યુમેન્ટરી એવિડન્સ ઉપરનું ટોટલ વર્કિંગ કરવું છે. ફૂટવર્કિંગ કર્યા પછી એની તમામ પરતો ખોલીને તમને સમજાવવું છે કે આ રેડ શું કરવા, કયા કારણોસર, અને રેડ પછીની જે પરિસ્થિતિ છે એમાં શું થઈ રહ્યું છે. એટલે ખાલી વિગત આવી ને વિગત ઉપર એક ટપાલીનો સિક્કો મારી દીધો, ધ ગુજરાત રિપોર્ટનો કે ધ મયુરજાની ઓફિશિયલનો, અને પાસ ઓન કરી દીધી. ઈ પત્રકારત્વ નથી કરવું અમારે. ડિજિટલ કદાચ થતું હોય તો મુબારક બધા. આના મૂળિયા ઘણી બધી જગ્યાએ છે, અને એ જગ્યાએ તપાસ કરવા હું આજે રાત્રે નીકળું છું. હું જાઉં છું આજે રાત્રે, તપાસ કરવાનો છું હું કાલે સવારે ત્યાં જઈને. અને ઈ વિગતો મળશે. ઓફ કેમેરા જ વાત થશે. વાત થઈ ગઈ છે મારે, એટલે મારે રૂબરૂ જેને મળવાનું છે ઓફ કેમેરા જ વાત થશે. ઓફ કેમેરા વાત થયા પછી
જે પણ કાંઈ વિગતો ભેગી થશે એ આધારે, એના દસ્તાવેજી પુરાવાના આધારે એ ચોક્કસપણે 48 કલાક મેક્સ, એટલે શુક્રવારે, મયુરભાઈ પ્રસંગ મારે બહાર છે, એટલે શુક્રવારની અમારી ગણતરી છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ બધી વિગતો એકત્રિત કરી અને વ્યવસ્થિત રીતે તમારી સામે લઈ આવીએ. ને મારું પોતાનું મારું પોતાનું પોર્ટલ છે ડેટલાઇન ગુજરાત, એટલે બિઝનેસનું હું રિપોર્ટિંગ કરું છું. એટલે મારું પોતાનું એક એનાલિટિક્સનું આમ છે ડીએલજી એનાલિટિક્સ, જેના ઉપર હું આવા બધા એનાલિસિસ કરું છું, આવા મોડેલ એનાલિટિકલ તૈયાર કરું છું જ્યારે કોઈ આંકડાકીય વિગતો આવે તો. એટલે ઈ વિગતો છે અને એ આંકડાકીય વિગતોની ખરાઈ, એનું આખું એક ડિટેલિંગ, એનું આખું તૈયાર કરીને અમે શુક્રવારે ઈ તૈયારી સાથે તમારી પાસે આવવાના છીએ. પછી તમે નક્કી કરો શું છે. અમારી પાસે દસ્તાવેજી પુરાવા છે કે આ વન ઓફ ધ રીઝન્સ ઓફ ધ આઈટી, એટલે આ એક ચોક્કસ કારણ છે આઈટી અને ઈડીનું જે ઓપરેશન થયું 750 જણાને વડોદરા શું કામ, આ બહુ મહત્વનો મુદ્દો છે. વડોદરા શું કામ, વડોદરાથી આ શું કરવા આખું ઓરિજિનેટ થયું? કારણ કે હું તો ત્યારે રાત્રે ત્યાંથી જતો હતો, મને એમ કે જીએસટી નું ઓપરેશન હશે, પણ જીએસટી ભવનમાં વડોદરાથી ઓપરેશન શું કરવા એ મહત્વનું છે. એટલે એ વિગત લઈને આવીએ છીએ. થોડું વેઇટ કરજો, 24 થી 48 કલાક ખરાઈઓ કરવી છે. અમુક ચોક્કસ સવાલો છે અમારા મનમાં, એ પૂછવા છે, એની વિગતો જોઈએ છે. ને પછી અમે જે કાંઈ વાત કરવાના છે તાલ ટોકીને ઈ લાઈવ તમે ખાલી જોશો નહીં, મયુરને ને મને અહીં સુધીની ખાતરી, એ લાઈવ તમે મેક્સિમમ લોકોને વાયરલ કરશો. અને અમે નહીં કહી તમને વાયરલ કરવાનું, કારણ કે સાચું કારણ, વન ઓફ ધ રીઝન્સ, એક સાચું કારણ, અને આ દસ્તાવેજી પુરાવા છે. દસ્તાવેજ એટલે તમે જો 2 દિવસની રાહ જો, ખાલી અમે એને પ્રોપરલી હિમાંશુ ઇન્વેસ્ટિગેટ કરે છે. બિઝનેસ જર્નલિઝમનો મામલો છે, મારી ચાંચ ત્યાં ઓછી ડૂબે છે બિલકુલ, પણ એ ઇઝ ગેટિંગ ઇનટુ ઇટ, હી ઇઝ ડિગિંગ ઇટ ડીપ. એન્ડ જે અમારે પ્રારંભિક ચર્ચા થઈ છે એ ચર્ચા મુજબ એ એક એવું કારણ છે જે આ રેડની પાછળનું, જે હિમાંશુ એમ કહે છે કે બહુ વન ઓફ ધી રીઝન્સ છે, એટલે બહુ અમુક જે નિશ્ચિત કારણો છે એમાંનું એક આ કારણ છે. મારી સમજ પ્રમાણે જે મેં જે આખી વિગત સાંભળી, મને એવું લાગે છે કે એ મુખ્ય કારણ છે. પણ ઠીક છે, હવે એના પર ચર્ચા કરશું 2 દિવસ પછી. પણ તમે, અને મેહુલભાઈ હું કહું છું આપડા કે ટીઝર જેવું બનાવે, જેથી એ તમને કમસે કમ એક રિમાઇન્ડર રહે કે ભાઈ આવી રીતે આ દિવસે અમે આના ઉપર એક મોટો ખુલાસો કરો. ટીઝર એટલે આમાંથી જે આપણે ચર્ચા છે એ કટ કરીને ટીઝર એટલે બનાવી લઈએ ને, એ ટીઝર આપણે વાયરલ કરવું છે. શુક્રવારે મેક્સિમમ લોકો જોડાય હું ઈચ્છું છું, કારણ કે આ કારણ હજી સુધી બહાર આવ્યું નથી કે આવવું જોઈએ બહાર, આ બિલકુલ આવવું જોઈએ. બિલકુલ. હવે આજના મુદ્દા ઉપર આવી જઈએ દોસ્ત. વસ્તી ગણતરી થઈ ખાવજની, સિંહોની, બરોબર છે? સિંહોની વસ્તી ગણતરી થઈ. 4 પગાળા, હું એટલે શબ્દ મેં વાપર્યો છે આજના પેલા અમારા થંબનેલમાં આપડા, કે 4 પગાળા સિંહોની વસ્તી ગણતરી થઈ. કારણ કે આમાં શું છે કે ઘણા 2 પગવાળાને પાછો વેમ છે કે અમે ખાવજ જ છીએ, એટલે મેં પછી પાછું 4 પગાળા લખ્યું કે જેને પૂંછડીએ હોય, જેને કેશવાળી હોય મોટી, એમ ડાલા મથ્થો જેને કહીએ આપણે એવા સિંહ ની વાત કરીએ તો સરકારે ગણતરી કરી તો 2020માં 674 સિંહો હતા, અને 2025માં છેલ્લી ગણતરીમાં અત્યારે વધીને 891 થયા. બરોબર. આ 16મી વસ્તી ગણતરી હતી સિંહોની, એના આંકડા જાહેર થઈ ગયા. બરોબર. એના વસવાટનો જે વિસ્તાર છે એમાં પણ નોંધપાત્ર વધારો આપણને જોવા મળે છે. નર સિંહોની સંખ્યા 196 છે, માદા સિંહણ આપણે જેને કહીએ એ 330 છે. પાઠડા સમજો ને, પછી પાઠડા આપણા સૌરાષ્ટ્ર બાજુના દર્શકો નહીં હોય તો પાઠડા નહીં સમજે. પાઠડા કેમ સમજાવવા મારે હિમાંશુ? જે બચ્ચાય ન હોય અને પુખ્ત પણ ન થયા હોય, સમજો તમે, જે કબ ન હોય, સાવ બચ્ચા નો હોય, અને જે એકદમ વયસ્ક પણ ન થયા હોય, એને પાઠડા કહેવાય. અને જે બચ્ચાઓ છે એ 225 છે, પાઠડા 140 છે. એમ કરીને ટોટલી 891 સિંહ, 4 પગાળા સિંહ, એની સંખ્યા વધી. બરોબર. અને દર્શકોને ખબર ન હોય તો કીધું કે અમારા વાંકાનેરની હાવ અડીને પાછું અહીંયા સિંહ સંવર્ધન કેન્દ્ર છે, અહીંયા અડીને જ તે હાવ રામપરામ હાવ અડીને જ છે. અચ્છા, હવે સવાલ એ થાય શું કે, તો પછી આ તો બધી સારી વાત છે. વિમલ પારેખની કમેન્ટ એવી છે કે 2 અહીંયા બેઠા છે યુટ્યુબમાં. ના ભાઈ, અમે એવો કોઈ ફાંકો રાખતા નથી. અમારા એવો કાના બીજું ભાઈ જો
અમે 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 સેવ રાખે એની વાત છે, અમે અમારી વાત કરતા અમે સેવ ટાઈગર પ્રોજેક્ટ વાળા છીએ. અમે નથી ભાઈ, અને અમને એવો કોઈ ફાંકો નથી, અને એવો એટલે રાખાય અમે નહીં. સેવ હું ટાઈગર માનું છું કે એટલે જેની ખાલી જો ટાઈગરની પ્રજાતિ ખતમ થઈ, એટલે ટાઈગરની પ્રજાતિ ખતમ થઈ રહી છે ને, સેવ ટાઈગર મહિલા છે. લુપ્ત થતી પ્રજાતિમાં આવીએ, અમારી વસ્તી વધતી નથી, અમે લુપ્ત થતી પ્રજાતિમાં ના ના, અને બીજું બીજું ભાઈ, વિમલભાઈ લખી છે મને અહીંથી આ મોબાઈલમાં અહીં બરોબર વંચાતું નથી, એટલે હું નથી કહી શકતો હવે. પણ માણસ તરીકે જન્માસી, જો માણસના અડધા પડધા જે ગુણધર્મો છે એને જો અમે પામી જઈએ ભાઈ સાહેબ, તો મહાદેવની બહુ મોટી કૃપા, હે ને. એટલે અમને એવો કોઈ ફાંકો નથી કે અમે બે પગાલા હાવત બાવત, અમે નથી ભાઈ. માણસના એટલે માના પેટે જન્માસી માણસ છીએ, અને માણસ તરીકે થોડી ઘણી લાયકાત જો જીવતા સુધીમાં કેળવી નાખીએ તો એ પૂરતું છે, એ ઘણું. આ તો પેલા જે ઘણા હોય છે ને કે બે પગે ફરતા હોય, પણ એમ કે આપણે કોણ, તો કે આપણે ખાવા છે. એટલે આપણે તો એટલે જરાક આ ડિસ્ટિંક્શન કરવું પડે કે આ તો 4 પગાલાની વાત છે, 2 પગાલાની વાત નથી. વિમાનસુ, સવાલ એ થાય છે કે તો પછી આજે 2 પગાલા શિયાળોની વસ્તીમાં વિસ્ફોટ થયો છે, એની ગણતરી કોણ કરશે? સરકારે ચાલુ કરી દીધી છે હે ભાઈ, ધીરે ધીરે. એ સરકારે ચાલુ કરી દીધી છે ધીરે ધીરે. એ કઈ રીતે? અને આજે ગઈકાલે તમારું ને ઉમેશનું મેં લાઈવ જોયું, એમાં ઈ જ વાત આવે છે પાછી કે બચુ ખાબડને જે રીતના ફિટ કરવાની વાત છે, પક્ષની અંદરનો જ આખો એજન્ડા, અને ઈ જ આપણે વાત થઈ હતી કે પ્રજામત વિરુદ્ધ પાર્ટીનો એજન્ડા આ ગેમ આખી ચાલુ થઈ છે. અને આજે તમે જુઓ, વિક્રાંત પાંડેની બદલી થઈ છે, દિલ્હીથી મૂકવામાં આવ્યા છે. વિક્રાંત પાંડેને દર્શકોને પેલા કહી દઈએ આપણે, જો કદાચ ખબર ન હોય કે વિક્રાંત પાંડે એટલે શું, એમ એ કોણ, થોડુંક એની પૂર્વભૂમિકા આપણે આપી દઈએ. 2005ની બેચના આઈએએસ ઓફિસર છે વિક્રાંત પાંડે. મૂળભૂત રીતે એ ડોક્ટર થયેલા, અને પછી એ આઈએએસ થયા. અને મને જ્યાં સુધી યાદ છે, પહેલું પોસ્ટિંગ એમનું કદાચ રાજકોટમાં હતું. હે ને હિમાંશુ? રાજકોટમાં હતું ને, રાજકોટ પોસ્ટિંગ હતું એમનું પહેલું, વિક્રાંત પાંડે. અને વિજય રૂપાણી જયારે મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધીમાં વિક્રાંત પાંડેનું આઈએએસ ઓફિસર તરીકેનું કદ ઘણું બધું વધી ગયું હતું. ઘણા બધા વિવાદો પણ વિક્રાંત પાંડે સાથે જોડાયા એ દરમિયાન. અને પછી એમની ડેપ્યુટેશન ઉપર ટ્રાન્સફર થઈ ગઈ દિલ્હી. હવે વિક્રાંત પાંડે અત્યારે સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર તરીકે એમની ઘર વાપસી થઈ પોતાની કેડરમાં, પોતાના સ્ટેટમાં. ગુજરાત કેડરના ઓફિસર છે, અને સેક્રેટરી ટુ સીએમ તરીકે આવ્યા છે. એટલે અમને સવાલ એ પણ થાય છે હારોહાર કે તો આમાં કોઈ મોટા પોલિટિકલ એન્કાઉન્ટરનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે, કોઈની પૂર્વ તૈયારીઓ થઈ રહી છે. કારણ કે નહીતર વિક્રાંત પાંડેનું અચાનક આ રીતે ગુજરાત સીએમના સેક્રેટરી તરીકે બહુ મહત્વની પોસ્ટ છે, એ પોસ્ટ ઉપર આવવું એ કોઈ કોઇન્સિડન્સ અથવા મતલબ કુદરતી ઘટના મને લાગતી નથી. એમ નેચરલ કોર્સમાં બનેલી ઘટના એ લાગતી નથી. એટલે એમાં છું એના ઉપર પણ તમે જરાક ટિપ્પણી કરો, અને વધી ગયેલી 2 પગાલા શિયાળોના વસ્તી વિસ્ફોટ ઉપર પણ તમે જરાક તમારા વિચાર જણાવો. તો હું થોડુંક આ બધું પાણી પી લઉં છું, પાણીનો માટલો આ બધું છે. તમે કન્ટિન્યુ કરો. વિક્રાંત પાંડેની જે વાત આવી રહી છે, એમાં વાત એવી છે કે જે સમયે હતા, અને એને જે તત્કાલીન મુખ્યમંત્રી ત્યારે જે વિજયભાઈ રૂપાણી હતા, અને એમની જે બદલીઓ થઈને જે પણ કઈ થયું, એની કિચન કેબિનેટે જે નિર્ણયો અમુક લીધા હતા, એટલે એમાં પરિસ્થિતિ એ છે કે જો અત્યારે પાછા આવ્યા છે, તો ડેફિનેટલી જે પ્રકારની પરિસ્થિતિઓ લો એન્ડ ઓર્ડરની થઈ રહી છે, કે જે પણ કઈ થઈ રહ્યું છે, ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતના, હિમાંશુભાઈ મહેરબાની કરીને કોઈ જીવનું જોખમ નહીં લેતા. ના, એટલે આમાં જીવના જોખમ જેવી કોઈ વાત છે નહીં. દસ્તાવેજ પબ્લિક ડોમેનમાં છે, એટલે અમારે એ દસ્તાવેજ ઉપર કામ કરવાનું છે. આમાં શું છે કે ઘણી વખત દસ્તાવેજો પબ્લિક ડોમેનમાં હોય, પણ એની ખરાઈ કરવી પડતી હોય છે કે દસ્તાવેજ ખોટા તો નથી ને, એટલે એની ખરાઈ કરીને કામ કરવાનું છે. એમાં કોઈ જીવના જોખમ ઉપરની કોઈ વાત નથી. એટલે ફરીથી પાછા એ વાત ઉપર આવીએ કે જે રીતના વિક્રાંત પાંડેને પાછા અહીંયા લેવામાં આવ્યા છે, ઈ પરિસ્થિતિમાં વિક્રાંત પાંડે જે છે ઈ
મુખ્યમંત્રી સાથે રહીને કઈ પ્રકારનું દિશા સૂચન કે દિશા નિર્દેશન કરે છે, જેની ચોક્કસ દુરાઓ ક્યાંકથી સંભાળવામાં આવતી હશે એવું મારું માનવું છે. અને તદુપરાંત જે પણ કઈ સંગઠનમાં થઈ રહ્યું છે કે સંગઠનમાં જે આખો એક જેને કહી શકો કે પાણી ઢોળાઈ ગયું છે સંપૂર્ણપણે, સંગઠનની અંદર જ જે પ્રકારની, જયારે પાટીલ આવ્યા ત્યારે એમણે કીધું હતું કે ભાઈ સંગઠનની અંદર જે વિખવાદ છે હું ચલાવી નહીં લઉં. પાટીલના આવ્યા પછી સંગઠનની અંદર બહુ વિખવાદ થયો, લેટર કાંડ થયો, પેનડ્રાઈવ કાંડ થયો, પાયલ ગોટી કાંડ થયો, ઘણા બધા કાંડો થયા. અને જે પ્રકારની આખી જે પ્રિન્ટો તૈયાર થઈ નેતાઓને એકબીજાને હટાવવાની, ને ઓલું કે ને કે યુ હેડ પુટ ધ કેટ બિટવીન ધ પિજિયન્સ, એટલે બિલાડીને તમે કબૂતરોની વચ્ચે મૂકી દીધી હતી અને પછી તો પરિસ્થિતિ જે સર્જાય એ સર્જાય. એટલે એવી પરિસ્થિતિઓ સર્જાણી સંગઠનમાં. અને અત્યારે મને એવું લાગે છે કે સંગઠન લેવલે જે પણ કઈ થશે એની પણ ઇન્ફોર્મેશન ડેફિનેટલી વિક્રાંત પાંડે એના ઉપર પણ કામ કરશે ને એના ઉપર પણ કદાચ ક્યાંક મુખ્યમંત્રીને સલાહ સૂચન આપી શકે છે. એટલે ચોક્કસ કોઈ રાજકીય ખેલ જ પાડવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નેતૃત્વના, એટલે નેતૃત્વ ઇન ધ સેન્સ કે મુખ્યમંત્રી પદે નહીં પણ કેબિનેટમાં બદલાવની વાત આવી રહી છે. આઈ થિંક એ દિશામાં એક રિપોર્ટ કાર્ડ તૈયાર થશે, કોને લેવા કોને ન લેવા, ને એ બધી. એટલે ખાલી માત્ર સંગઠન લેવલે જ ફીડબેક લેવું એવું નહીં, પણ હવે ચોક્કસ વાત આવી ગઈ કે એડમિનિસ્ટ્રેટિવ લેવલે ફીડબેક લેવું. એટલે જે એક સમયે વિજયભાઈ રૂપાણી જયારે સત્તામાં હતા ને સંગઠન જે સર્વોપરી થઈ ગયું હતું, એ મને લાગે છે પાછું ક્યાંક સંગઠનને કંટ્રોલ કરવાની વાત છે. ને સત્તામાં રહેલા લોકો કે એડમિનિસ્ટ્રેશન એનું ને સંગઠનનું એક સમન્વય થઈને બંને વચ્ચે કામ થાય, મને લાગે છે એ દિશામાં આ કદાચ એક પગલું લેવામાં આવ્યું છે એવું મારું માનવું છે. પછી તો આગે ગોરખ જાગે, શું થશે ને શું નહીં તો તમને ને મને ખબર નથી હોતી, કારણ કે ઈ રૂમ્સમાં જે ડિસિઝન લેવાતા હોય છે એના વિશે ડેફિનેટલી આપણને તો કોઈ જાણ નથી કરતું, કે આપણને જાણ ન જ કરે બટ ઓબ્વિયસ છે. પણ ક્યાંક જે રીતના વિક્રાંત પાંડેને પાછા મૂકવામાં આવ્યા ગુજરાતમાં અને મુખ્યમંત્રીના નજીક એક પડછાયાની જેમ એને જે રહેવાનું છે, એમાં બહુ સ્પષ્ટ સંકેતો છે. આઈ મીન સંકેતો બહુ ક્લિયર છે કે આ દિશામાં કંઈક થઈ રહ્યું છે. મીડિયા સાથે જનરલી મીડિયા કદાચ અત્યારે વાત કરવા જાય કોઈ બ્યુરોક્રેટ સાથે કે કોઈની સાથે તો કોઈ વાત નહીં કરે, બટ ઓબ્વિયસ ચીજ છે. એટલે ગોસિપિંગ થશે. ગોસિપની જે કોલમ્સ હોય છે ન્યૂઝપેપર્સની, કે જે બધા હવે તો ટેલિવાઇઝ ચેનલ્સ ઉપર ને એના ઉપર એક આખી એમના વેબ ને ડિજિટલમાં એક કોલમો ચાલુ થઈ છે, બધી કેપિટલની ગોસિપના અંતે ને બધું વિસ્પર્સના અંતે, એટલે એ બધું થશે. પણ એનું કોન્ક્રીટ કે ભાઈ આ કારણોસર જ આને મૂકવામાં અહીંયા આવ્યા છે, કે આ ચોક્કસ એક જેને કહી શકો કે કામગીરી એને સોંપવામાં આવી છે, એવું અત્યારે સમજવું થોડું અઘરું છે. અને હું એવું માનું છું કે ઓપરેશન સિંદૂર પછી એડમિનિસ્ટ્રેશન લેવલે ગ્રીપ વધુ મજબૂત કરવાનો એક પ્રયાસ બધી જગ્યાએ થઈ રહ્યો છે. માત્ર ને માત્ર સંગઠન લેવલે નહીં, ઓપરેશન સિંદૂરની વાતો સંગઠન ચોક્કસ કરશે, પણ એડમિનિસ્ટ્રેશન લેવલે એમાં કોઈ છાટકા નથી થતા. કોઈ ક્યાંય જે પ્રકારના સ્ટેટમેન્ટ આવ્યા ઓલા શાહના ને બધાના આર્મીના પર્સોનેલ્સ માટે એનો ચોક્કસ ખ્યાલ રાખવામાં આવશે. એટલે હવે ક્યાંક એવું લાગે છે કે વિજયભાઈની રાજનીતિ ખતમ કરવા માટે જે રીતના સંગઠનને સર્વોપરી બનાવીને મૂકવામાં આવ્યું હતું ને, કમલમે જે હાજરી આપવી પડતી હતી વિજયભાઈને, એ દિવસો પાછા નથી રહ્યા. એટલે એડમિનિસ્ટ્રેટિવલી બધું પાછું કંટ્રોલ કરવાની વાત છે. એટલે વિક્રાંત પાંડેનું પ્લેસમેન્ટ એ બહુ ચોક્કસપણે એ દિશામાં નિર્દેશ કરી રહ્યું છે કે આ બે પગવાળા જે શિયાળો છે જે કોઈ એને કંટ્રોલમાં ક્યાંક કરવા. એટલે ઘણી બધી પરતો ખુલશે. કચ્છની ઓલી એક જે તમને જો ખ્યાલ હોય તો વિનોદ ગાલા પાસે એના પાસે, વિનોદ ગાલા નહીં સોરી, આઈ મીન ઓલા જે બીજા જે ભાઈ છે, વિનોદ ગાલા તો પત્રકાર છે સોરી, જે બીજા છે વિનોદ ચાવડા, અને એ જે ત્યાંના જે ફરિયાદો ગઈ હતી, કચ્છનું એક આખું પાંજરાપોળનું બહુ મોટું સ્કેમ એ સમયે થયું હતું. ત્યાંના તત્કાલીન કલેક્ટરે જાણ કરેલી હતી ને બધું હતું. એટલે મને લાગે છે આ બધું ખુલશે ધીરે ધીરે, જેમ બચ્ચું ખાબડમાં ખુલ્યું છે ને. કારણ કે જો એક વસ્તુ યાદ રાખજો, બચ્ચું ખાબડમાં ખુલ્યું છે એટલે બીજામાં નહીં ખુલે એવું નહીં થાય, એવું નહીં થાય. કારણ કે એ નહીં ખુલે તો બચ્ચું ખાબડ જેવા જ ખોલશે પાછા, કે આનું વિશે ખોલો. આપણે કાલનો જે કાર્યક્રમ કર્યો એમાં આપણે ટાઇટલ જ આપેલું હતું કે આ ભગવાનશ્રી છે દિલીપભાઈ સુધારેલું. આપણે દર્શકોને જણાવ્યું, એમાં છું એક મિનિટ, આપણે એ આપણા દર્શક મિત્રોને આપણે જણાવ્યું કે આ દિલીપભાઈ સરસ શબ્દ સુધાર્યો કે યાદવા સ્થળી ન લખો, ભગવા સ્થળી લખો. એટલે અંદરો અંદરની જે રોટલાનો બટકું અથવા તો મલાઈ ને વાટકાને ચાટવાની જે હરીફાઈ છે,
એ હરીફાઈના ભાગરૂપે એકબીજાના ટાંટિયા ખેંચી રહ્યા છે અને એ શરૂઆત થઈ ગઈ છે. એટલે આખા અને લેટર કાંડ તો એક નથી, લેટર કાંડ તો અનેક લેટર કાંડ છે સમજભાઈ. અનેક જિલ્લા ગુજરાતના અનેક જિલ્લાઓમાં લેટરો આવી રીતે ગુપ્ત લખાય છે અને બધા પ્રકાશિત થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં, રાજકોટ અને અમરેલીમાં મુખ્યત્વે આપણને ઘટનાઓ જોવા મળી. બાકી સુરતમાં, નવસારીમાં તો CR પાટીલની વિરુદ્ધમાં જ થયું હતું આખું. એ તો જગ જાહેર છે. એ પણ એટલે પાટીલ પ્રમુખ હતા ત્યારે, એક્ટિવ પ્રમુખ હતા. અત્યારે તો ઇન્ચાર્જમાં છે, ત્યારે એક્ટિવ પ્રમુખ હતા. તોય તે એમના વિરુદ્ધમાં પણ એ પત્રો અને સીડી ને પેલી બધું વસ્તુ જે છે થયેલી હતી. એટલે એ આ અંદરો અંદર હવે મોટો લાડવાનો એટલે મોટો લાડવો કોણ ખાય હવે? આ કારણ કે 156 માંથી 162 થઈ ગયા. હવે તો સમજી લે ભાઈ તું. એટલે પાછળ હવે વિરોધ પક્ષ એમની અંદર જ છે. વિરોધ પક્ષ બહાર તો છે નહીં ક્યાંય. વિરોધ પક્ષ વિધાનસભામાં તમારી પાસે નથી, પણ વિરોધ પક્ષ પાર્ટીની અંદર ઉભો થયેલો હોય. જેને ઓછું મળે છે એને બચારાને દુઃખ છે, તકલીફ છે. જે વધારે લાડવો ખાઈ જાય છે એની સામે અંદર પાર્ટીની અંદર મોરચા માંડવામાં આવે છે. અને આ પેલી જે આપણી કહેવત છે ને ભાઈ, કે ભેંસના શિંગડા ભેંસને ભારે. એટલે તમે ભાઈ એવડા મોટા તમારા શિંગડાનું વજન થઈ જાય ને એટલે ભાઈ તમને ભારે પડે. એ હું કહેતો હતો. અમે 2022માં પણ વાત મેં કરેલી છે. એ અત્યારે યથાસ્થિતિ આપણને જોવા મળી રહી છે. એ જ વસ્તુ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. આ તો કન્ટિન્યુ થવાનું. આમાં તો એકબીજાના લુગડા એકબીજા કાઢવાના, એ નક્કી. એમાં કોઈ સવાલ નથી. બચ્ચું ખાબડમાં કે એના છોકરાઓમાં કોન્ફિડન્સ ક્યારે કરવાનો? એને ખબર પડી કે એવા વિસ્તારમાં 71 કરોડનું જેવા વિસ્તારમાં બહુ મોટી ચીજ છે. એટલે એને કોન્ફિડન્સ આવી ગયો છે કે કરોડનું કરીને બેઠું છે. અને જે કોઈ આજે બધી જગ્યાએ છે જ ને મયુર, કે કોણે 2000 કરોડનું કર્યું, કોણે 2,000 કરોડનું કર્યું. ને આ ઓલો લાંગા અમસ્તો તો નતો ગયો જમીન પ્રકરણમાં. એ જમીન ઇન્ક્લુડિંગ જયારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્રભાઈ જમીનમાં હાથ નથી નાખ્યો કોઈ દિવસ. કે એને આનંદીબેન ના પાડી દીધી, આમાં ન પડતા. અને એમાં જે લોકો પડ્યા છે એ લોકોએ પૈસા બનાવ્યા છે એને ખબર છે. આ તમે સમજી લેજો. SK લાંગાના બધા જ કન્ફેશન્સ છે, કારણ કે SK લાંગા એકલા જવાબદાર નથી આમાં. બરાબર છે? એટલે આ બધું ઉખડશે. આ બધું ઉખડશે ને બીજું, જયારે તમે પાટીલને સંગઠનમાં મોકલા ત્યારે ચોક્કસપણે તમે એક બિલાડીને કબૂતરોની વચ્ચે મોકલી. એટલે કબૂતરોમાં ફડફડાટ થઈ જ ગયો હતો. અને કબૂતરો એટલે જે CR પાટીલ સ્ટાર્ટિંગમાં આવ્યા ત્યારે એનું જે નેરેટિવ ને એની જે વાતો હતી કે પક્ષની અંદર યાદવ સ્થળી કે પક્ષની અંદર જે બધા જૂટો છે હું ચલાવી નહીં લઉં, પણ એની બદલે જૂટો કેટલા બધા થયા. ગુટો પક્ષમાં ગુટબાજી કેટલી થઈ. કેવા કેવા લોકોને આગળ લઈ આવવામાં આવ્યા, કેવા કેવા લોકોને પ્રવક્તાઓ બનાવવામાં આવ્યા. પ્રવક્તામાંથી સીધા શહેર પ્રમુખ કે આ તે બનાવવામાં આવી રહ્યા છે. તો બહુ ક્લિયર છે કે આખું કોર્પોરેટાઇઝ સ્ટ્રક્ચર. અને આગામી દિવસોમાં પબ્લિક ડોમેનમાંથી કદાચ એવા જે પત્રકારો કે જેની વાત આપણે કરી કે ટેલિવિઝન ચેનલના પત્રકાર માટે ઉત્તર ગુજરાતમાં એક પાણીના પ્રકલ્પની આખું એક સ્ટેન્ડ ઉભું કરવામાં આવી રહ્યું છે પોલિટિક્સમાં લઈ આવવા માટે. એટલે 2-5 વર્ષથી પાણીની યોજના ઉપર કામ કરશે ને પછી પોલિટિકલ ટિકિટ એને આપવામાં આવશે. એટલે આવા ઇમ્પોર્ટેડ કેન્ડિડેટ આવશે, નો ડાઉટ અબાઉટ ધેટ. એટલે ઈ જયારે ઇમ્પોર્ટેડ કેન્ડિડેટ્સ તમારે લઈ આવવાના છે તો જૂનાએ જે ગોબાજાડીઓ કરી છે એ તમારે બહાર લઈ આવી જ પડશે. અને એને કાં સાઈડમાં બેસાડવા પડશે, કાં એને બરખાસ્ત કરવા પડશે, કાં એને જેલ ભેગા કરવા પડશે. એટલે આ બે પગા શિયાળોને કંટ્રોલ કરવા માટે જ ક્યાંક હવે બ્યુરોક્રેસી ઉપર પાછી લગામ કસવામાં આવી રહી છે. બ્યુરોક્રેસીને પાછી મશીનરીને ગેર કરવામાં આવી રહી છે. પાર્ટીનો એજન્ડા મહત્વનો છે, પ્રજામત નહીં. આ તમે સમજી લેજો. પ્રજામતથી ઉભો થયેલો નેતા, પ્રજામતથી ઉભા થયેલા અત્યારે નેતામાં ખાલી કોઈ અત્યારે ઉભું હોય સ્ટ્રોંગ ને સ્ટેન્ડ સ્ટીલ તો ઈ પબુભા વિરમભા માણેક છે 7 ટર્મથી છેલ્લા. બરોબર છે? એટલે મેં જે એક જમાનામાં કીધું હતું કે ભાઈ દ્વારકામાં આ હીરો છે એ વાઘેરોની રાજનીતિ ખતમ કરશે, હું બહુ ચોક્કસ છું કે ત્યારે એમાં પ્રજામત નહીં હોય, એમાં પાર્ટીનો જ એજન્ડા હશે. એટલે પાર્ટીનો એજન્ડા સર્વોપરી છે અને ઈ દિશામાં આખું જઈ રહ્યું છે. એટલે વેઇટ એન્ડ વોચ કરો. આ કઈ આ તમે સમજી લેજો. આમાં ઘણું બધું નીકળશે હજી. આવા જે પ્રજામતથી ગોઠવાયેલા નેતાઓ છે કાંઈ એમને એમની રીતે ક્ષેત્ર સંન્યાસ લઈ લેવો પડશે. મહેન્દ્રસિંહ ધોનીની જેમ કે ઓલો કોણ છે ભાઈ આપણો વિરાટ કોહલીની જેમ રિટાયરમેન્ટ લઈ લેવું પડશે. અથવા તો પછી એમને ધરાર રિટાયર કરીને કાં જેલમાં ને કાં ઘર ભેગા કરવામાં આવશે. અને પછી જયારે પાર્ટીનું ફંક્શન હોય ત્યારે કોઈ ભાવે ન પૂછતો હોય ક્યાંક સાઈડમાં બેહાડવામાં આવશે. હવે અત્યારે આપણી પાસે મેક્સિમમ દર્શકો જોડાયેલા છે. મને લાગે છે એક જાહેરાત આપણે ફરી આ જાહેરાત રિપીટ કરી નાખીએ. આપણી પાસે અત્યારે મેક્સિમમ એમાઉન્ટ ઓફ દર્શકો આપણી સાથે મિત્રો જોડાયેલા.
જી એકવાર રિપીટ કરી નાખીએ. આજે આપણે વાત હમણાં જે મિડ વેમાં કરેલી જાહેરાત હતી કે દોસ્તો અમે 2 દિવસની અંદરમાં ગુજરાત સમાચાર ઉપર જે 700-750 લોકો સરકારી આઈટી ના ભેગા થઈને જે જબરદસ્ત રેડ, જે કદાચ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા મેન પાવર સાથે પાડવામાં આવેલી રેડ છે, એ રેડ પાછળનું બહુ એક જબરદસ્ત કારણ એ અમે શોધી કાઢેલું છે. હિમાંશુએ શોધી કાઢેલું છે અને એની ઉપર હિમાંશુ અત્યારે પ્રોપર રિસર્ચ વર્ક કરી રહ્યા છે. કારણ ઉપર છેલ્લી માહિતી મળી ગઈ છે અમને, પણ અમે તો પછી ઉપર છેલ્લું કરતા નથી. અમે જરાક ખોદીએ, એના બધા પુરાવા એકઠા કરીએ, બધું ભેગું કરીએ. એટલે એ અમે 2 દિવસમાં એનો મોટો ખુલાસો કરવાના છીએ. તમે બિલકુલ જરાક ટીઝરે અમે કરશું, ટીઝરમાં તમને ટાઈમ ને બધું ખ્યાલ આવી જશે. એ તમે ખાસ જોજો કે એવું કયું મોટું કારણ છે જે તમે સાંભળશો તમને પણ તમે હલી જશો કે આ સરકારના નાક નીચે આવી ઘટનાઓ થાય, સરકાર થવા દે, અને પછી જયારે અચાનક કોઈ એક અલગ જગ્યાએથી પ્રેશર આવે ત્યારે પછી અચાનક એ જ વસ્તુને કેવી રીતે એના રિપરકશન્સ આવે અને કેવી રીતે પછી 700-750 માણસોની ફોજ સાથે ગુજરાત સમાચાર, જે પત્રકાર છાપવું તો જર્નલિઝમ માટે જાણીતું છે, પણ છાપાના માલિકોને ધરપકડ કરી અને એમના સામે પીએમએલએ લગાડવામાં આવે. આ બધી પાછળના મુખ્ય કારણોમાંનું એક કારણ જે છે, જે મારી દ્રષ્ટિએ બહુ મોટું કારણ છે, એ અમે શોધી કાઢ્યું છે. હવે એને ખાલી અમે મઠારી રહ્યા છીએ, થોડુંક વધારે અંદર ડીપમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. 2 દિવસમાં તમે જણાવવાના છીએ. તો એ જે ખુલાસો છે એ બહુ મોટો છે. અને એવું નથી કે આ કોઈ આમાં કેવું છે, મેં કીધું કે જેનો જે ફોર્ટે છે ને એને ખાલી એની પોતાના ફોર્ટેની સમજ હોવી જોઈએ. આ જો કોઈ ખરેખર ગુજરાતમાં બિઝનેસ જર્નલિઝમ કરતું હોય તો એને પણ આ દિશામાં વિચારવાની સમજ પડતી હોવી જોઈએ, એવું મારું બહુ સ્પષ્ટ માનવું છે. પણ હવે એક સવાલ છે કે કેટલા લોકો બિઝનેસ જર્નલિઝમને પ્રોપરલી કરે છે. એટલે હિમાંશુએ જે ખણખોદ શરૂ કરી, બીઇંગ એ બિઝનેસ જર્નલિસ્ટ, એને અમુક ખણખોદ શરૂ કરી, અને ખણખોદ શરૂ કરીને કારણે ઘણી બધી વસ્તુ એને પબ્લિક ડોમેનમાં મળી છે. એવું નથી કે ક્યાંયથી અમે આમ ત્રિકમને પાવડો લઈને જ્ઞાન ખોદી કાઢ્યું, એવું નથી. પબ્લિક ડોમેનમાં અમુક વસ્તુઓ મળી છે, પણ એના માટે નજર જોઈએ, એક વિઝન જોઈએ, સાઇટ જોઈએ, જે ઓબ્વિયસલી હિમાંશુ પાસે છે. એટલે એને એ બધું ભેગું કરી રહ્યા છીએ અમે. 2 દિવસમાં અમે એનો ખુલાસો મોટા પાયે કરવાના છીએ કે આ મારી દ્રષ્ટિએ તો મુખ્ય કારણ છે. હિમાંશુ કહે છે કે વન ઓફ ધ રીઝન્સ છે. મારી દ્રષ્ટિએ મુખ્ય કારણ છે આ રેડ પાછળનું, એ આ છે. એ જણાવશું 2 દિવસ. એમાં બહુ સ્પષ્ટ વાત કહું હું તો. તમને મેં કીધું હતું ને કે 3 દિવસ હું મે મહિનામાં અમરેલી હોઉં. મારો નિયમ છે, મારા સસરાના ઘરે જાઉં, કેરી ખાવ, ત્યાં મોહિટો ને મોજેટો કહે, એટલે મોજેટો પીવું, વિમટો પીવું, જલસા કરું. ત્યાં સવનનું ઝાડ છે એના નીચે નાવ, લીમડાના ઝાડ નીચે નાવ, ઠંડુ. એટલે આવું કંઈક નાતો તો ત્યારે કંઈક આ વિચાર આવ્યો, થોડુંક ડીક કર્યું ને પછી 1-2 કોલ આવ્યા મને કે આવું થઈ રહ્યું છે. અને મને વારે ઘડીએ જાવું, સાસરે નાવા જાવું ભાઈ, તારે વારે ઘડીએ આ વિચાર સારા આવે. એટલે પરિસ્થિતિ છે કે જયારે આવા કોલ આવે ને ત્યારે બહુ ચોક્કસપણે આપણને કોઈ સામેથી કોઈ દિવસ ફોન કરે નહીં, આપણે પૂછવા જાય તો કોઈ જવાબ ન આપે. પણ 1-2 વિગતો જે હું સ્ટડી કરતો હતો ને જોતો હતો ને એમાં પછી 1-2 કોલ આવ્યા ને પછી મેં અમુક વસ્તુ ટ્રેસ કરી. એટલે મને કોલ એ રીતના આવ્યા કે આ શું થઈ રહ્યું છે, શું છે. એટલે હું સમજી ગયો, મેં કીધું કંઈક થઈ રહ્યું છે જે આપણને ખબર નથી. એટલે પછી મેં ડિગિંગ ચાલુ કર્યું. એમાં મેં એપી સેન્ટર વડોદરા શું કામ, આ મેં સમજવાનો પેલા પ્રયત્ન કર્યો. વડોદરાથી શું કરવા હતું? કારણ કે આપણી સ્ટાઇલ પ્રમાણે કે ભાઈ આ થયું હોત તો અમદાવાદમાં થઈ શક્યું હોત, રાજકોટથી થઈ શક્યું હોત, ભાવનગરથી થઈ શક્યું હોત, આઈ મીન સુરેન્દ્રનગરથી થઈ શક્યું હોત. સુરેન્દ્રનગર તો નાનકડું ગામ છે, ત્યાં કદાચ આપણા ભેગા થયા તો કોને ખબર પડે, 2 કલાકનો રન ત્યાંથી છે. કે ફોર ધેટ મેટર આણંદમાં કરી શક્યા હોત કે આ બાજુ ક્યાંક સાણંદ બાણંદમાંથી કરી શક્યા હોત, પણ વડોદરા શું કરવા? એટલે વડોદરાનું આખું ટ્રેક મેં ગોઈતો, બધું ગોઈતું, અને પછી જે વિગતો આવી છે એ દસ્તાવેજી પુરાવા છે. પણ આજકાલના જમાનામાં મયુર એવું છે, પબ્લિક ડોમેનમાં પડેલા દસ્તાવેજ ક્યારેક ફેક હોય. એટલે એ દસ્તાવેજો ચેક કરાવી એના ઉપરની વિગતો લઈ અને રેડ પછી જે થઈ રહ્યું છે એ સંદર્ભની જે વિગતો મારી પાસે આવી છે એ બધું તપાસ કરી અને એની સાથે જવું છે. અને એમાં ક્યાંય ફેરફાર નહીં, એમાં આખું મોડેલ સમજાવવું છે કે આ શું કામ છે. હું આને વન ઓફ ધ રીઝન્સ માનું છું. તમારી યારે વાત થઈ, તમે કીધું કે આ મુખ્ય કારણ છે, પણ હું આને વન ઓફ ધ રીઝન્સ માનું છું. અને આ વન ઓફ ધ રીઝન્સ જે છે એ નાનું રીઝન નથી, બહુ મોટું રીઝન છે. અને જે બધાય કહી રહ્યા છે ને કે આ પત્રકારિતા માટે વજ્રઘાત હતો, હું એવું માનું છું કે આના પછી ગુજરાત સમાચારની પત્રકારિતામાં ક્યાંય ઊની આંચ નહીં આવે. ગુજરાત સમાચારનું પત્રકારત્વ જેમ છે એમ રહેશે.
એટલે પત્રકારત્વ ઉપર આ વજ્રઘાત નથી, આ તમે સમજી લેજો. આ વજ્રઘાત બીજા જ કારણોસર છે. ઈ કારણના જે દસ્તાવેજી પુરાવાઓ આપણે સમજ્યા છીએ પબ્લિક ડોમેનમાં જઈને, એના ઉપર જે ચર્ચા કરવી છે એની એટલે કાલે હું જાઉં છું એક જગ્યાએ, મારે જેને મળવાનું છે, જે કોઈને ફેસ ટુ ફેસ, એને બહુ સ્પષ્ટપણે કીધું કે ઓફ ધ રેકોર્ડ વાત કરીશ, ઓન કેમેરા કે મહેરબાની કરીને કઈ એવું તમે ન કરતા. એટલે મળવા તૈયાર થયા છે, ઓફ ધ રેકોર્ડ લઈ જે મારે જેને મળવાનું છે, જે વાત કરવાની છે કરી, અને પછી મારી ગણતરી છે પરમ દિવસે જયારે આપણે આના ઉપર લઈ જઈએ આ ચર્ચા સંપૂર્ણપણે પ્રેઝન્ટેશન સાથે, કદાચ ગુજરાતના પત્રકારત્વમાં ડિટેલિંગ એનાલિટિકલ, જે મારું પોતાનું નામ છે ડીએલજી એનાલિટિક્સ, ડેટલાઇન ગુજરાત ન્યૂઝ, પોતાની મારી જે હું બિઝનેસની ન્યૂઝ વેબસાઇટ ચલાવું છું, જેના ઉપર આ ડિસ્પેચીસ કરું છું, વેધરના, બિઝનેસના, ઇન્ડિયાના, ગુજરાતના અને વર્લ્ડના, એ મારું ડીએલજી એનાલિટિક્સ મારું પોતાનું એનાલિટિકલ નામ છે. એટલે મારે કઈ એનાલિસિસ કરવું તો એના ઉપર કરું છું. એ ડીએલ આખા પ્રેઝન્ટેશન બધું તૈયાર કરી ખોલશું, અને પરત ખોલીને એટલે એમાં મેક્સ, કારણ કે ગુજરાતમાં નહીં થાય, ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં થાય, હિન્દુસ્તાનમાં નહીં થાય, કારણ કે બ્લુ પાસે આવો સમય નથી. મોટી મોટી સંસ્થાઓ ભલે છે, પણ આ બધું ત્યારે ઈ સમજ છે કે આમાં શું હોઈ શકે, અને ઈ સમજ આપણે લઈ આવી છે આ દર્શકોમાં. અને એટલે હું કહું છું કે ટીઝર બનાવી એટલે નક્કી કરો ને મારું પ્રેઝન્ટેશન તૈયાર હશે એટલે હું તમારી સાથે શેર કરી દઈશ, ને પછી આપણે એ દિશામાં એને લઈ જવું છે. શક્ય હશે તો હું સ્ટુડિયો ટ્રાવેલ કરીશ, નો ડાઉટ અબાઉટ ધેટ. સ્ટુડિયો ઉપર આવીને કરશું આપણે, કારણ કે આ વસ્તુ એવી છે કે ના થઈ શકે, એટલે સ્ટુડિયો ટ્રાવેલ કરીને કરશું, પણ 100% કરવાના છે. બિલકુલ, that is the kind of confirmation we are giving it to our viewers. અને ડંકેથી ચોટ પે કહીએ છીએ, કોઈ નહીં રોકી શકે, અને આ વિગતો એવી છે. બિલકુલ. તો ભાઈ હવે આપણે આજે અહીંયા સમાપ્ત કરીએ. મેં કીધું આજે મેસેજ ડિસ્પ્લે કરવાનો કંટ્રોલ મારા હાથમાં નથી, આજે મેસેજ ડિસ્પ્લે કરવાનો કંટ્રોલ મેહુલભાઈના હાથમાં છે. એટલે આમાં આને બીજું મને બહુ ઊંચાતી નથી, એટલે કદાચ દોસ્તોને એવું લાગે. એક મારે રિક્વેસ્ટ કરવાની છે, એમાં નીચે એક લાઇનર ચાલતું હતું કે મયુરના નંબર જોતા હોય તો આમ કે આ નંબર ઉપર ઓલું ટીજીઆર ના જે નંબર છે એના ઉપર મોકલે. તો હું એવું નંબર રહેવા દો, મયુરભાઈ ની સાથે સંપર્ક કરો, કારણ કે ટીજીઆર મયુરજાની ઓફિશિયલની માલિકી મયુરભાઈની છે, ઈ જ એના સર્વા એટલે મારા નંબર નું કોઈ મહેરબાની કરીને માંગતા નહીં, મારો પણ હું કહી શકું જે નિર્ણય લેવાનો છે મયુર જ લેવાનો, એટલે મયુરનો નંબર લેજો. અવાજ કપાય છે હિમાંશુ, અવાજ કપાય છે. ફ્રેમ ફ્રીઝ થઈ ગઈ છે. હા, તારે ત્યાં ફ્રેમ ફ્રીઝ થઈ ગઈ છે, એટલે આઈ થિંક પ્રોબ્લેમ હોય છે ને. એટલે મેં એવું કીધું કે આજે થઈ ગઈ છે, એટલે આઈ થિંક મને લાગે છે કે ત્યાં આની નેટવર્કની સમસ્યા. આઈ થિંક પૂરું કરીએ. સમાપ્ત કરીએ આજે. મલેક કોઈ પૂછી રહ્યા છે કે હું બીજું કર્યું છે, થોડું પૂરું થઈ ગયું છે ગોંડલ ઉપર. હવે જે ઘટનાક્રમ જે કઈ થશે, ગોંડલ ઉપરની વાત મહદઅંશે પૂરી થઈ ગઈ છે બધી. કહો ભાઈ અજય, ગોંડલ ઉપરના બધા એપિસોડ્સ ધ ગુજરાત રિપોર્ટના યુટ્યુબ હેન્ડલ ઉપર છે, તમે જોઈ શકો છો. બધી વાત થઈ ગઈ છે. હવે જે ઘટનાક્રમ પર ગોંડલમાં ચર્ચા કરશું, ચોક્કસ કરશું. બરોબર. બાકી બીજી કોમેન્ટ છે સર, મારા શું લખેલું વંચાય છે ઇલેક્શનમાં પૈસાનો બધો વહીવટ વડોદરાથી મુદ્દો જ નથી. આમાં પોલિટિકલ મુદ્દો નથી નિલેશભાઈ, ભૂલી જાઓ. પોલિટિકલ નથી, એ તમે પોલિટિકલ મુદ્દો નથી, ભૂલી જાઓ. 2 દિવસ પોલિટિકલ મુદ્દો નથી. તો દોસ્તો આપણે અહીંયા હવે સમાપ્ત કરીએ આજની ચર્ચા, અને આજની વાતચીતને આપણે વિરામ આપીએ. આજે પ્રયત્ન કરીશ કાલે કદાચ જો અડધી પોણી કલાક નીકળી શકે તો કાલ પણ હિમાંશુની સાથે અમે જોડવાનો પ્રયાસ કરીશું કોઈ અલગ મુદ્દા ઉપર. પણ આજે અહીંયા સમાપ્ત કરીએ છીએ. મૂળ તો આજે મારે 2 વસ્તુ કેવી હતી. એક તો વિક્રાંત પાંડેની જે વાપસી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ તમારે લોકોએ સમજવી, તમારા સુધી પહોંચાડવી બહુ જરૂરી હતી. કે એ જે રીતે અમને એવું સમજાય છે કે એડમિનિસ્ટ્રેશન નો ફરીથી એક મોટો રોલ સેક્રેટરી ટુ સીએમ ની તરીકે એપોઇન્ટ થઈ છે, એટલા માટે કદાચ ગુજરાતમાં જે આ ભગવા સ્થળીઓ ચાલી રહી છે એને રોકવા અને કંટ્રોલ કરવા માટેનો હોઈ શકે. પહેલી વાત. બીજી વાત કે પોસિબલ છે કે કદાચ કોઈ જૂનો પોલિટિકલ સ્કોર સેટલ કરવા માટે વિધિન ધ પાર્ટી પણ વિક્રાંત પાંડેની ઘર વાપસી
હોઈ શકે. આ બે વસ્તુ અમને અત્યારે સમજાય છે. એમ આગળ જે કઈ જાણકારી મળશે અમને તો અમે તમારા સુધી પહોંચાડશું. અને બાકી આ એક તમને કેવું હતું કે ભાઈ ગુજરાત સમાચારની રેડ ઉપર અમારી પાસે એક એક્સક્લુઝિવ બ્રેકિંગ છે અને એ અમે પૂરી તૈયારી સાથે 2-1 દિવસમાં તમારા સુધી પહોંચાડીશું. તો આજનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરી દોસ્તો. આપ સૌનો ખૂબ આભાર માનીએ. સૌનો દિવસ સારો રહે, તન અને મનથી આપ લોકો સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે હું મેહુલભાઈને કહું કે એ લાઈવનું એન્ડ કરે, કારણ કે એ અહીંયાથી મારે પાછું એક ઝીણું બટન છે દબાવવામાં તકલીફ પડશે. તો મેહુલભાઈ આપ લાઈવને એન્ડ કરી